Hello everyone, I welcome to the all of you in my channel. I hope all are very well and stay home and stay safe in this COVID-19 situation. So in the today's session we are going to discuss to the origin and ancestry of amphibia or tetrapoda animals. But firstly, we will discuss to the some information of the previous lecture. So we have already known as we already studied to the general characters of amphibia class. So in this class we have already discussed to the two topics like neoteny and parental care of amphibia. In the neoteny તો આપણે નિયોટોનીની ડેફિનેશન શું આપીએ છીએ તો નિયોટોની અંદર આપણે શું સ્ટડી કર્યું તે કહેવાનું છે. તો નિયોટોની ડેફિનેશન ફર્સ્ટલી વાત કરીએ તો શું કહેવામાં આવે છે તો કે નિયોટોની એનિમલ્સ હેવ અ લાર્વલ કેરેક્ટર્સ ઇન એડલ્ટ સ્ટેજ. જે નિયોટોની એનિમલ્સ છે તેના એડલ્ટ સ્ટેજમાં પણ લાર્વલ કેરેક્ટર્સ ધરાવે છે એટલે આપણે કેવા કહીએ છીએ તો કે નિયોટોની એનિમલ્સ કહેવામાં આવે છે. એની સાથે એક બીજી ડેફિનેશન આપણે સ્ટડી કરેલી હતી તેને આપણે શું કહીશું પેડોજીનેસિસ. તો પેડોજીનેસિસ શું કહેવામાં આવે છે તો કે લાર્વલ સ્ટેજની અંદર તે સેક્સ્યુઅલ ઓર્ગન છે તે ડેવલપ કરતા હોય તેને આપણે શું કહે છે પેડોજીનેસિસ એનિમલ્સ. મીન્સ કે અનમેચ્યોર સ્ટેજની અંદર જ સેક્સ્યુઅલ ઓર્ગન્સ છે તે ડેવલપ થયેલા જોવા મળે છે. સો ઇટ ઇઝ નોન એઝ અ પેડોજીનેસિસ એનિમલ્સ. ઓકે, નેક્સ્ટ બીજું શું ડિસ્કસ કરીએ તો આપણે લેક્ચર્સની અંદર તો કે ટાઈપ્સ ઓફ નિયોટોની. They have total three types of neoteny. First one is known as a partial neoteny, second one is known as a intermediate neoteny and third one is known as a total neoteny. ઓકે, આ ત્રણ ટાઈપ્સ છે તે સ્ટડી કર્યા. આફ્ટર તો કે આ ટાઈપ્સના એનિમલ્સ ડેવલપ થાય છે મીન્સ કે નિયોટોની ટાઈપ્સના જે એનિમલ ડેવલપમેન્ટ જોવા મળે છે તેના માટે શું રિસ્પોન્સિબલ છે તો વી હેવ ઓલરેડી ડિસ્કસ ધ સમ ફેક્ટર્સ ઓફ ધ નિયોટોની ઉપર જે ફેક્ટર્સ રિસ્પોન્સિબલ તો કે જેના લીધે આ ટાઈપ્સ એનિમલ ડેવલપ થાય છે એ આપણે ડિસ્કસ કરેલું હતું. તો બે ટાઈપ્સના ફેક્ટર્સ જોવા મળેલા. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ એક્સટ્રિન્સિક ફેક્ટર એન્ડ નેક્સ્ટ વન ઇઝ નોન એઝ અ ઇન્સ્ટ્રિન્સિક ફેક્ટર્સ. ઓકે, આ બે આપણે ફેક્ટર સ્ટડી કર્યા. નેક્સ્ટ વાત કરીએ તો સિગ્નિફિકન્સ ઓફ નિયોટોની એ પણ ડિસ્કસ કરેલું ઇન પ્રીવિયસ લેક્ચર્સ. ઓકે, ધેન પેરેન્ટલ કેર ઓફ એમ્ફીબિયા પણ આપણે ટોપિક સ્ટડી કરેલો છે. તો એની અંદર આપણે શું વાત કરેલી હતી તો કે એમ્ફીબિયા એનિમલ્સ છે તે પોતાના એક અથવા તો કે લાર્વા જે ડેવલપ કરે છે તેની કેવી રીતના કેર કરે છે એ આપણે સ્ટડી કરેલું હતું. પેરેન્ટલ કેરનો મિનિંગ શું થાય છે કે જે પેરેન્ટ્સ એક અથવા તો કે લાર્વા લે કરે છે તે લાર્વાનું ડેવલપમેન્ટ અથવા તો કે જે કેર કરે છે એને આપણે શું કહીએ છીએ તેને આપણે શું કહેવામાં આવેલું છે તો પેરેન્ટલ કેર એવું કહીએ છીએ. ઓકે, તો પેરેન્ટલ કેર આર મેઇન ડિવાઇડેડ ઇન્ટુ ટુ બ્રોડ કેટેગરીઝ. બે બ્રોડ કેટેગરીની અંદર ડિવાઈડ થયેલી. ફર્સ્ટ વન તો કે એગ પ્રોટેક્શન બાય નેસ્ટ ઓર શેલ્ટર્સ. મીન્સ કે નેસ્ટ તો કે શેલ્ટર ફોર્મ અથવા કે એની હેબિટ ફોર્મ કરીને તે શું કરે છે તો કે એક છે તો કે લાર્વાનું પ્રોટેક્શન કરતા હોય છે. ધેન બીજી કઈ બ્રોડ કેટેગરી હતી તો કે ડાયરેક્ટ કેરિંગ્સ બાય પેરેન્ટ્સ દ્વારા ડાયરેક્ટ કેરિંગ કરવામાં કોઈ નેસ્ટ અથવા કે શેલ્ટર ફોર્મ કરતા નથી પરંતુ ડાયરેક્ટલી તેનું કેરિંગ કરતા હોય છે એટલે આપણે એને શું કહે છે ડાયરેક્ટ કેરિંગ્સ બાય પેરેન્ટ્સ. હવે ફર્સ્ટ કેટેગરીની અંદર વાત કરીએ તો ફર્સ્ટ કેટેગરી શું હતી તો કે પ્રોટેક્શન બાય નેસ્ટ ઓર શેલ્ટર્સ. મીન્સ કે એગનું પ્રોટેક્શન કેના દ્વારા કરે છે તો કે નેસ્ટ. તો મેની ટાઈપ્સના નેસ્ટ છે તે ડેવલપ કરે છે લાઇક ફોર્મ નેસ્ટ, મડ નેસ્ટ, ટ્રી નેસ્ટ તો કે સિલેક્શન ઓફ ધ સાઇટ્સ. આવા ડિફરન્ટ વે દ્વારા પોતે શું કરે છે તો કે એગનું પ્રોટેક્શન કરતા જોવા મળે છે. ઓકે, આ આપણે ફર્સ્ટ કેટેગરીની અંદર ડિસ્કસ કરેલું. નેક્સ્ટ સેકન્ડ કેટેગરીની અંદર ડિસ્કસ કર્યું કે ડાયરેક્ટ કેરિંગ્સ. તો ડાયરેક્ટ કેરિંગ કેવી રીતના કરે છે તો કે પોતાના બોડી ઉપર જ શું કરે છે તો ઘણી વખત ગ્લુ લાઇક સ્ટ્રક્ચર છે તે સિક્રેશન કરે છે અને જેના લીધે શું થાય છે કે પોતાના એગ છે તે પોતાના બોડી સાથે સ્ટીક રહે એટલે પોતાના બોડી ઉપર જ એગ છે તે સ્ટીક થયેલા જોવા મળશે. આ રીતના પ્રોટેક્શન કરે છે. ધેન પોતાના કોઈપણ બોડી ઓર્ગન છે તેને શું હેબિટ તરીકે યુઝ કરે છે અથવા તો કે શેલ્ટર તરીકે યુઝ કરે છે અને તે શું કરે છે ત્યાં પોતાના એગ લે કરે છે અને ત્યાં પોતે કેરિંગ કરતા હોય છે એગ હતું તો કે લાર્વા છે તેનું. પછી ટ્રાન્સફોર્મેશન ઓફ ધ ટેડપોલ્સ લેન્ડ ટુ વોટર. લેન્ડથી વોટર સુધી લઈ જવાનું કામ પણ કોણ કરે છે તો કે પોતાના પેરેન્ટ્સ છે તે કરતા હોય છે. આ રીતના કોઈ પણ વેનો યુઝ કરતા નથી પણ ડાયરેક્ટલી પોતે કેરિંગ કરતા હોય છે એટલે આપણે એને શું કીધું હતું કે ડાયરેક્ટ કેરિંગ બાય પેરેન્ટ્સ છે. અને લાસ્ટ કયું હતું કે વિવિપેરિટી હતું. વિવિપેરિટી કે ધે ડાયરેક્ટલી લે અ
યંગ વંશ છે તેને લે કરતા હોય છે. ઓકે, અને ડાયરેક્ટ લેનું કેરિંગ જોવા મળતું હોય છે. આ બધું આપણે ડિસ્કસ કરેલું હતું પ્રીવિયસ લેક્ચરની અંદર. ઓકે, ધેન વી ડિસ્કસ ટુ ધ ઓરિજિન એન્ડ એન્સેસ્ટરી ઓફ એમ્ફીબિયા. મીન્સ કે એમ્ફીબિયા એનિમલ છે તે ક્યાંથી ઓરિજિન થયેલા છે અને એના એન્સેસ્ટર મીન્સ કે પૂર્વજો કોણ છે એના વિશે આપણે સ્લાઇટલી ડિસ્કશન કરવાનું છે. તો ઇન ધીસ લેક્ચર્સ વી ડિસ્કસ ટુ ધ ઓરિજિન એન્ડ એન્સેસ્ટરી ઓફ એમ્ફીબિયા એન્ડ ટેટ્રાપોડસ. તો ફર્સ્ટલી ડિસ્કસ ટુ ધ અર્લીએસ્ટ એમ્ફીબિયન. જે સૌથી પહેલાં એમ્ફીબિયન મીન્સ કે ફિશ ક્લાસ પછી જે એમ્ફીબિયન જોવા મળેલા હતા એની વાત આપણે કરવાની છે. તો કે હિયર ધીસ ફિગર્સ ઇઝ નોન એઝ અર્લીએસ્ટ એમ્ફીબિયા. ઇટ ઇઝ નોન એઝ અ લેબ્રિન્થોડોન્ટિયા. ઓકે, તો નાવ વી વિલ એક્સપ્લેન ધ અર્લીએસ્ટ ફોસલ ઓફ એમ્ફીબિયા or tetrapod are known as a Labyrinthodontia because of the folded nature of dentines of their teeth. ઓકે, જે એમ્ફીબિયનના અર્લીએસ્ટ ફોસલ્સ જોવા મળેલા એને આપણે શું નામ આપેલું છે તો કે લેબ્રિન્થોડોન્ટિયા. આપણે કહીએ છીએ કારણ કે શું કામ એવું નામ આપેલું છે તો કે તેનું નેચર ફોલ્ડેડ નેચર જોવા મળે છે ડેન્ટિન ઓફ ધેર ટીથ. They probably originated 300 million years ago during Devonian periods and flourished through Carboniferous and Permian periods before extinction in Triassic. મીન્સ કે આ ડિફરન્ટ પીરિયડ્સના નામ છે. મીન્સ કે ડિઓડિન પીરિયડ્સ, આ વર્ડ્સ આની પહેલાં એક વખત આવેલો છે. તમને યાદ હોય તો આપણે જ્યારે ડાયપ્નોફિશ સ્ટડી કરતા હતા એની અંદર ડિઓનિયન પીરિયડ્સ એવો વર્ડ આવેલો. ઓકે, તો ડિઓનિયન પીરિયડ્સ દરમિયાન શું જોવા મળ્યું હતું કે આ ટાઈપ્સના એમ્ફીબિયન્સ છે અર્લીએસ્ટ એમ્ફીબિયન છે તે જોવા મળેલા હતા. તો કે બિફોર એક્સટિંક્શન ઇન ટિરેસિક પીરિયડ્સ હતો પણ નહીં, એનું અસ્તિત્વ પણ નહોતું, એની પહેલાં આ અર્લીએસ્ટ એમ્ફીબિયન્સ છે તે જોવા મળેલા હતા. ઓકે, ક્યારે ફોર એક્ઝામ્પલ કહીએ તો કે 300 મિલિયન્સ યર્સ એગો અર્લીએસ્ટ એમ્ફીબિયન્સ છે તે જોવા મળેલા હતા. ધેન વી વિલ ડિસ્કસ ટુ ધ પિસિયન એન્સેસ્ટરી. પિસિયન એન્સેસ્ટરી એટલે મીન્સ કે તેના પૂર્વજોની વાત કરવાની છે. તો ઇટ ઇઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ ધેટ કે એમ્ફીબિયન હેવ ઓરિજિનેટેડ ફ્રોમ ફિશિસ. ઓકે, એટલે યુનિવર્સ સામાન્ય રીતે એક્સેપ્ટ કરવામાં આવેલું છે તે કે એમ્ફીબિયા છે તે કેમાંથી ઓરિજિન થયેલા છે તો કે ફિશમાંથી ઓરિજિન થયેલા. મીન્સ કે ઇવોલ્યુશન પ્રોસેસ જોવા મળે છે. જ્યારે ફિશનું ઇવોલ્યુશન થઈને શું બને છે તો કે એમ્ફીબિયા એનિમલ્સ છે તે ડેવલપ થયેલા છે. ઓકે, તો રિસેમ્બલન્સ ઓફ એમ્ફીબિયા ટુ ફિશ ઇઝ સીન ઇન મોસ્ટ સિસ્ટમ ઓફ ધ બોડી. મીન્સ કે ફિશ જેવા તે સિમિલર્સ જોવા મળે છે. કારણ કે ફિશનું ઇવોલ્યુશન થઈને શું બને છે તો કે એમ્ફીબિયા એનિમલ્સ જોવા મળે છે. એટલે સ્લાઇટલી સિમિલારિટી જોવા મળતી હોય છે કોના જેવી તો કે ફિશ જેવી. એટલે એમ્ફીબિયા અને ફિશના સ્લાઇટલી કેરેક્ટર તે સિમિલર્સ જોવા મળતા હોય છે. મીન્સ કે મોસ્ટ સિસ્ટમ ઓફ ધ બોડી. બોથ આર કોલ બ્લેડેડ. મીન્સ કે કોલ બ્લેડેડ એનિમલ છે બંને. કોલ બ્લેડેડ એનિમલ્સ કોને કહેવાય આપણને ખબર છે. મેમલ્સ ક્લાસ છે એક વામ બ્લેડેડ છે, બાકી બધા કેવા છે તો કે કોલ બ્લેડેડ એનિમલ્સ છે. કોલ બ્લેડેડ એનિમલ્સ કોને કહીશું કે સરાઉન્ડિંગ એટમોસ્ફિયરને આધારે પોતાના બોડી ટેમ્પરેચર છે તેમાં કોઈ ચેન્જીસ ના જોવા મળતો હોય તેને આપણે શું કહે છે કોલ બ્લેડેડ એનિમલ્સ કહેવામાં આવેલા છે. ઓકે, બોથ રેસ્પાયર્સ બાય ગિલ્સ અર્લી ઇન લાઈફ, ઇન સમ કેસીસ થ્રુ આઉટ લાઈફ. બંને મીન્સ કે એમ્ફીબિયા અને ફિશિસ છે તે રેસ્પિરેશન એક્વેટિક લાઈફની અંદર રેસ્પિરેશન કેવી રીતના કરે તો કે ગિલ્સ દ્વારા કરે છે. અને ઘણી વખત થ્રુ આઉટ લાઈફ આખી લાઈફ દરમિયાન ગિલ્સ દ્વારા રેસ્પિરેશન કરતા જોવા મળે છે. લાઇક ફિશિસ એક્વેટિક એમ્ફીબિયન હેવ અ કેનાલ સિસ્ટમ. મીન્સ કે ફિશિસ અને એક્વેટિક જે એમ્ફીબિયન છે તે શું ધરાવે છે કે કેનાલ સિસ્ટમ ધરાવે છે. ટુ પ્રિવેન્ટ ડેસિકેશન ઇન એર બોથ યુઝલી લે એગ્સ ઇન વોટર અને વોટર વેર લાર્વલ ડેવલપમેન્ટ યુઝલી કન્ટિન્યુઅસ. ઓકે, ને તે પ્રિવેન્ટ ડેસિકેશન ઇન એર્સ. મીન્સ કે વોટર્સની અંદરથી એર છે તેનું શોષણ છે તે અટકાવે છે, અવરોધે છે, મીન્સ કે પ્રિવેન્ટ કરે છે. અને બંને છે તે એગ લે ક્યાં કરે છે તો કે વોટરની અંદર જ એગ લે કરતા જોવા મળે છે. અને લાર્વલ ડેવલપમેન્ટ યુઝ્યુઅલી કન્ટિન્યુઅસ. અને લાર્વલ ડેવલપમેન્ટ એવું સિમિલર્સ જોવા મળતું હોય છે. ઓકે, આ ટાઈપનું પિસિયન એન્સેસ્ટરીમાં આપણે ડિસ્ક્રાઇબ કર્યું. ધેન વી વિલ ડિસ્કસ ટુ ધ ડિઓનિયન ફિશિસ. મીન્સ કે ડિઓનિયન પીરિયડ હતો ત્યારે કયા ટાઈપ્સ ફિશિસ જોવા મળેલી તે આપણે ડિસ્કશન કરવાનું છે. તો ધેન ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ અ ડિઓનિયન ફિશિસ limb bones. Okay, so now we will explain. Three major group of advanced bony fishes were contemporaries of Labyrinthodons during Devonian periods: Actinopterygii, Dipnois and Crossopterygii. ત્રણ મેજર ગ્રુપ્સ જોવા મળેલા ફિશના છે જે લેબ્રિન્થોડન્ટસ છે તેનાથી સિમિલર છે ડિવોનિયન પીરિયડ્સની અંદર. લાઇક કહીએ તો એક્ટિનોપ્ટેરીજી, ડાયપ્નો એન્ડ ક્રોસોપ્ટેરીજી. આ ત્રણેય શું છે તો કે ઓર્ડર છે, ફિશ ક્લાસના ઓર્ડર છે. ઓકે, તો ટોટલ 4 ઓર્ડર સાર્કોપ્ટેરીજી, એક્ટિનોપ્ટેરીજી, ડાયપ્નો એન્ડ ક્રોસોપ્ટેરીજી. બટ જે
સિમિલારિટી એમ્ફીબિયનની છે અથવા કે લેસ એમ્ફીબિયન સાથે જે રિસેમ્બલ જોવા મળે છે એવા 3 ઓર્ડર કયા છે? તો કે એક્ટિનોપ્ટેરિજી, ડાયપ્નોઈ અને ક્રોસોપ્ટેરિજી છે તે. હવે એક્ટિનોપ્ટેરિજી તમે યુનિટ નંબર 1 સિસ્ટમેટિક્સ એની અંદર ડિટેલ સ્ટડી કરેલું છે, તો એમાં તમને ખબર ક્રોસોપ્ટેરિજીનું અથવા કે એક્ટિનોપ્ટેરિજીનું કેરેક્ટર શું છે તે. ઓકે, તો એક્ટિનોપ્ટેરિજી આપણે કોને કહે છે? તો કે રેઇઝ ફિન જોવા મળતી હોય એને આપણે એક્ટિનોપ્ટેરિજી કહે છે. ક્રોસોપ્ટેરિજી કોને કહેવામાં આવેલું છે? તો કે ફ્રિંગલ ફિન્સ જોવા મળતી હોય છે ને. ધેન ડાયપ્નોઈ કોને કહે છે? તો કે ડબલ બ્રીથિંગ કરતા હોય એને આપણે ડાયપ્નોઈ ફિશ કહેવામાં આવેલી છે. ઓકે, ધેન વિચ ઓફ ધીસ ગ્રુપ ગેવ રાઇઝ ટુ ધ ફર્સ્ટ એમ્ફીબિયન? હવે આ ત્રણમાંથી કયું ગ્રુપ છે જેમાંથી ફર્સ્ટલી એમ્ફીબિયા છે તે ડેવલપ થયેલા, તો કે ઓરિજિન થયેલા જોવા મળતા હશે તે ડિસ્કસ કરીએ. તો કે એક્ટિનોપ્ટેરિજી ઓર્ડર્સ છે તેના જે એનિમલ્સ છે તે શું કરે છે? ઇવોલ્યુશન કરીને ફર્સ્ટલી એમ્ફીબિયન્સ એનિમલ્સ છે તે જોવા મળેલા છે. તો એક્ટિનોપ્ટેરિજી આર ફોર ઓફ ધ મેઇન કોર્સિસ ઓફ ટેટ્રાપોડા ઇવોલ્યુશન બીકોઝ ઓફ મેની સ્પેશિયલાઇઝેશન. એક્ટિનોપ્ટેરિજી ઓર્ડર છે તે બહુ જ સ્પેશિયલાઇઝ છે કારણ કે તેનું ઇવોલ્યુશન થઈને ટેટ્રાપોડા એનિમલ્સ છે તે ડેવલપ થયેલા જોવા મળે છે. હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ ક્રોટોપ્ટેરિજિયન ફિશ. ક્રોસોપ્ટેરિજિયન ફિશ છે એની અંદર લિમ્બોન્સ કેવા જોવા મળે છે તે, અને લેબ્રિન્થોડોન્સ એટલે મીન્સ કે અર્લીએસ્ટ એમ્ફીબિયન છે એની અંદર કેવા લિમ્સબોન જોવા મળેલા છે. મોસ્ટલી સ્ટ્રક્ચર છે તે સિમિલર છે. ફોર એક્ઝામ્પલ, ધે હેવ અ રેડિયસ ક્લેવિકલ્સ, તો ધે ઓલ્સો હેવ અ ક્લેવિકલ્સ એન્ડ રેડિયસ. ઓકે, ધે હેવ અ ક્લિથેનિયમ, ધે ઓલ્સો હેવ અ ક્લિથેનિયમ્સ. પછી ઉલ્ના બોથ હેવ હ્યુમેરસ સ્કેપ્યુલા બટ સુપર ક્લેથેનિયમ્સ નોટ પ્રેઝન્ટ ઇન ધ લેબ્રિન્થોડન્સ. આ લેબ્રિન્થોડન્સની અંદર પ્રેઝન્ટ એટલે મીન્સ કે સ્લાઇટલી કેરેક્ટર મીન્સ કે મોસ્ટલી કેરેક્ટર્સ છે તે સિમિલર જોવા મળે છે. કોના? તો કે ફિશ છે અને અર્લીએસ્ટ એમ્ફીબિયન છે તેના જોવા મળેલા છે. ઓકે, ધેન ડાયપ્નો હેવ સર્વર ફીચર્સ ઓફ ક્લોઝ રિસેમ્બલન્સ ટુ એમ્ફીબિયન ઇન ધેર એનાટોમી એન્ડ એમ્બ્રિયોલોજી. હવે એને એનાટોમી અને એમ્બ્રિયોલોજી, એનાટોમી કોને કહે? તો કે એના ઇન્ટરનલ ફીચર્સ અથવા કે એક્સટર્નલ ફીચર્સ પણ સિમિલર જોવા મળતા હોય છે, ક્લોઝલી રિસેમ્બલ્સ હોય છે. તો કે એની એમ્બ્રિયોલોજી પણ, એના એમ્બ્રિયોલોજીના ફીચર્સ પણ મોસ્ટલી સિમિલરિટી જોવા મળે છે ડાયપ્નોઈ ફિશ જેવા. ઓકે, બટ ધે હેવ ઓલ્સો બીન ટુ સ્પેશિયલાઇઝ ટુ બી કન્સિડર એન એન્સેસ્ટર ટુ એમ્ફીબિયા. અને તેને પણ શું કહેવામાં આવેલા છે? મીન્સ કે ડાયપ્નોઈ જે ક્લાસના ઓર્ડર છે એને પણ શું કહેવામાં આવેલા? ડાયપ્નોઈ ઓર્ડર ક્લાસના જે એનિમલ્સ છે એને પણ એમ્ફીબિયાના એન્સેસ્ટર તરીકે કહેવામાં આવેલા છે. ઓકે, peculiarity, the skeleton of their fin is not reminiscent of their of a primitive tetrapods. ઓકે, હવે જે પિક્યુલારિટી શું છે એની? તો કે સ્કેલેટન ઓફ ધેર ફિન, એના ફિનના જે સ્કેલેટન છે તે શું નોટ રિમિસ્ટિંગ ઓફ ધેર ઓફ ધ પ્રિમિટિવ ટેટ્રાપોડા સાથે મેચ થતા જોવા મળતા નથી. Thus the older view the Dipnoi gave rise to amphibian is no longer held. This similar probably resulted due to convergent evolution. હવે એક ઓલ્ડર વ્યૂ ઓફ ડાયપ્નોને એક ઓલ્ડર વ્યૂ આપેલો છે શું છે? તો કે ગેવ રાઇઝ ધ એમ્ફીબિયા નો લોંગર હેડ. મીન્સ કે લાંબા ટાઈમ સુધી ડાયપ્નોય છે તેના એન્સિસ્ટર કહેવામાં આવેલા નથી, બિકોઝ કે અર્લીએસ્ટ એમ્ફીબિયા હતા તેને આપણે કહી શકીએ કે ચલો, પણ જેમ એમ્ફીબિયાનું ઇવોલ્યુશન જોવા મળેલું અને મોડર્ન એમ્ફીબિયા ડેવલપ થયા તો ત્યારે જે ફીચર્સ ડાયપ્નોય ફિશમાં હતા એવા ફીચર્સ જોવા મળતા હતા કેની અંદર? તો કે મોડર્ન એમ્ફીબિયા એટલે બહુ લોંગર હેલ્ડેડ એન્સિસ્ટર કહેવામાં આવતા નથી. કોને? તો કે ડાયપ્નોય છે તે, અને ધેર સિમિલારિટી પ્રોબેબલી રિઝલ્ટેડ ડ્યુ ટુ કન્વર્જેશન ઓફ ઇવોલ્યુશન. ઓકે, ઇવોલ્યુશનના આધારે. ઓન ધ અધર હેન્ડ બીજું શું પોઈન્ટ ઓફ વ્યૂ આપેલો છે? તો કે ઇટ ઇઝ નાવ બિલીવ ધેટ ધ અર્લીએસ્ટ એમ્ફીબિયન અથવા તો કે લિફ્રોડોન્ટિયા અરોઝ ફ્રોમ પ્રિમિટિવ ક્રોસોપ્ટેરિજિયન ફિશ. હવે બીજું એ બિલીવ્સ નથી થતું કે અર્લીએસ્ટ એમ્ફીબિયન છે તે કોના એન્સેસ્ટર કહેવા આપેલા છે? તો કે ક્રોસોપ્ટેરિજિયન ફિશ છે તેના એમ્ફીબિયન્સ કહેવામાં આવેલા છે. એ પણ એક બિલીવ થતું નથી. હવે આપણે વાત કરીએ કે ક્રોસોપ્ટેરિજિયન એન્સેસ્ટર મીન્સ કે ક્રોસોપ્ટેરિજિયનના એન્સેસ્ટર જેવું કહીએ છીએ તો કે કેવા કેના સ્ટ્રક્ચર છે તે સિમિલર જોવા મળે છે? તો એ આપણે વી વિલ ડિસ્કસ. તો ઓરિજિન ઓફ એમ્ફીબિયન કેન બી ટ્રેક્ડ બેક ટુ ધ ફ્રેશ વોટર કાર્નિવોરસ રેફિડિસ્ટન ક્રોસોપ્ટેરિજિયન ઓફ ડિઓડિયન પીરિયડ રિપ્રેઝેન્ટેડ બાય ધ જીનેરા ઓસ્ટ્રેલોફિસ એન્ડ યુસ્થેનોપ્ટેરન. ઓકે, હવે ઓરિજિન ઓફ એમ્ફીબિયા છે તે શું કરે છે? તો કે ઇટ ઇઝ એન્સિસ્ટર ઓફ ધ ક્રોસોપ્ટેરિજીની ફિશ છે એના એન્સિસ્ટર કહેવામાં આવેલા છે. કોને? તો કે ક્રોસોપ્ટેરી ફિશ છે તેને અર્લીએસ્ટ એમ્ફીબિયનના એન્સેસ્ટર કહેવામાં આવેલા છે. હવે એવું કીધેલું છે તો કે રેફિડિસ્ટિન ક્રોસોપ્ટેરિજિયન છે
ડ્યુડિન પીરિયડની અંદર જે આ ટાઈપ્સના ક્રોસોપ્ટેરિજિયન હતા કયા તો કે રેફિડિસ્ટન્સ હતા, એને પણ શું કહેવામાં આવેલું છે તો કે એ પણ છે તે અર્લીએસ્ટ એમ્ફીબીના એન્સિસ્ટર છે. રેફિડિસ્ટન્સ ક્રોસોપ્ટેરિજિયન કહે તો રેફિડિસ્ટન્સ એટલે સ્લાઇટલી ગ્રુપ્સ કોનું છે તો કે સાર્કોપ્ટેરિસ જે ઓર્ડર છે એનું ગ્રુપ છે રેફિડિસ્ટન્સ છે તે. ઓકે, એટલે તે સ્લાઇટલી સિમિલર જોવા મળે છે કોના છે તો કે અર્લીએસ્ટ એમ્ફીબિયા છે એના જેવા જોવા મળે છે. અને એના બે જીનેરા પણ છે, જીનસ પણ છે. કઈ કઈ છે તો કે ઓસ્ટ્રેલેફિસ છે અને યુસ્થેનોટેરોન. આ બે જીનસ જોવા મળેલી છે કોની તો કે રેફિડિસ્ટન્સ ક્રોસોપ્ટેરિજિયન છે તેની. ઓકે, they show extensive morphological similarity with early amphibian or Lephrinthodontia, which are evidence of their close phylogenetic relationship. હવે જે રેફિડિસ્ટન્ટ ક્રોસોપ્ટેરિજી અને લેફ્રિથોડોન્ટિયા છે એની મોર્ફોલોજી છે તે સિમિલારિટી જોવા મળેલી છે. એના મોર્ફોલોજીકલ સ્ટ્રક્ચર છે તે મોસ્ટલી સિમિલર છે અને સમ એવિડન્સ પણ છે કે જે ઇન્ડિકેટ શું કરે છે તો કે ક્લોઝ ફાઇલોજેનેટિક રિલેશન પણ ઇન્ડિકેટ્સ કરે છે. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ pentadactyl limbs of amphibians is supposed to have arise from the crossopterygian fin lobes. હવે પેન્ટાડક્ટાઇલ્સ મીન્સ કે 5 ફિંગર્સવાળા જે લિમ્સ એમ્ફીબિયાની અંદર જોવા મળેલા છે તે કેમાંથી અરાઇઝ થયેલા જોવા મળે છે તો કે ક્રોસોપ્ટેરી જે ફિશ છે એના ફિન લોબમાંથી તે ડેવલપ થયેલા જોવા મળેલા છે. ઓકે, પછી ધેર આર ક્લિયર હોમોલોજીયસ બિટવીન ધ લિમ્સ બોન ઓફ ઓસ્ટેલોફિસ ક્રોસોપ્ટેરિજિયન એન્ડ અર્લી ટેટ્રાપોડા લેફ્રિન્થોડોન્ટિસ. ઓકે, અને જે આ લિમ્સ અને એના લોબ્સ છે તેના સ્ટ્રક્ચર્સની વાત કરીએ તો તે શું હોમોલોગસ હતા, મીન્સ કે સિમિલર જોવા મળતા હતા. એટલે એના લિમ્સ બોન છે તે સિમિલર જોવા મળતા હતા કોના તો કે ક્રોસોપ્ટેરિજી અને બીજા કયા તો કે અર્લીએસ્ટ ટેટ્રાપોડા છે તેના. ઓકે, ધેન વાત કરીએ તો ધેર સ્કલ્સ એન્ડ જોઝ આર સિમિલર એન્ડ કેન બી ઇક્વેટેડ બોન બાય બોન. એના સ્કલ અને જોઝ છે એ પણ સિમિલર જોવા મળ્યા હતા, રિસેમ્બલ્સ હતા અને કેન બી ઇક્વેટેડ બાય બોન્સ અને શું ઇક્વેટેડ થયેલા હતા બોન બાય બોન્સ. ઓકે, બોથ રેફિડિસ્ટન્સ અને અર્લી ટેટ્રાપોડા વેર પ્રિડેટર આર્મ્ડ વિથ શાર્પ સ્ટ્રોંગ ટીથ વિથ અ પિક્યુલર લિબ્રિન્થિસ ઇનફોલ્ડેડ ઓફ ધ ઇનેમલ્સ. ઓકે, હવે બોથ કયા કયા તો કે રેફિડિસ્ટન્સ અને અર્લી ટેટ્રાપોડા છે તેના પ્રિડેટર પણ સેમ હતા. પછી આર્મ વિથ શાર્પ, એના આર્મ કેવા હતા તો કે શાર્પ આર્મ ધરાવતા હતા. એના ટીથ છે તે એકદમ સ્ટ્રોંગ હતા અને તેનો ટીથ છે તે શું કરતા હતા તો કે ઇનેમલ છે તે ઇનફોલ્ડિંગ બાય લિબ્રિન્થિસ, પિક્યુલર લિબ્રિન્થિસથી તે ઇનફોલ્ડ થયેલા જોવા મળતા હતા. કયા તો કે એનું ટીથના ઇનેમલ્સ છે તે. નેક્સ્ટ, પોઝિશન ઓફ એક્સટર્નલ અને ઇન્ટરનલ નેરિસ ઇઝ સિમિલર. મીન્સ કે એનું ઇન્ટરનલ નેરિસ અને એક્સટર્નલ નેરિસની પોઝિશન મીન્સ કે એનું લોકેશન પણ શું હતું તો કે સેમ જોવા મળતું. કેની અંદર તો કે રેફિડિસ્ટન્સ ક્રોસોપ્ટેરિજિયન ફિશ એન્ડ અર્લી ટેટ્રાપોડા છે તે એ બેની અંદર સિમિલર લોકેશન જોવા મળતું. કોનું હતું તો કે એક્સટર્નલ અને ઇન્ટરનલ નેરિસ છે તે. ધેન એર બ્લેડર વેર યુઝડ એઝ લંગ્સ ડ્યુરિંગ માઇગ્રેશન ફ્રોમ પોન્ડ ટુ પોન્ડ્સ. હવે એર બ્લેડર છે તેનો યુઝ શું કરતા તો કે લંગ્સ તરીકે તેનો તે યુઝ કરતા હતા અને તે શું કરતા તો કે એક પોન્ડમાંથી બીજા પોન્ડમાં માઇગ્રેશન કરવા માટે આ એર બ્લેડરનો છે તે યુઝ કરતા હતા. ઓકે, Ichthyostachya, a primitive labyrinthodonts fossils found in Greenland, has both crossopterygian and represent transitional stage. ઓકે, હવે ઇસ્થોપ્ટેજિયા છે તે એક જીનસ છે જે કઈ છે તો કે એક પ્રિમિટિવ લેબ્રિન્થોડોન ફોસલ્સ. એના જે એક પ્રિમિટિવ ફોસલ્સ જોવા મળેલા ક્યાં તો કે ગ્રીનલેન્ડ છે ત્યાં પ્રેઝન્ટ હતા અને તે શું ઇન્ડિકેટ્સ કરે છે તો કે ક્રોસોપ્ટેરિજિયન અને રિપ્રેઝન્ટ ટ્રાન્ઝિશનલ સ્ટેજ. ક્રોસોપ્ટેરિજિયન અને અર્લી એમ્ફીબિયન છે તેનું ટ્રાન્ઝિશનલ સ્ટેજ છે તે ઇન્ડિકેટ્સ કરે છે. ઓકે, ધેન વી વિલ ડિસ્કસ વિથ અ પોસિબલ પોલિફાઇલેટિક ઓરિજિન. પોલિફાઇલેટિક ઓરિજિન મીન્સ કે પોલિફાઇલેટિકલી પોસિબલી ઓરિજિન કયા કયા છે તે સ્ટડી કરીએ. તો હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ્સ પ્રોલેબ્ડિરેફ્રિડેન્સિયા અને ઓસ્ટેકોલેફિસ રેફિડિસ્ટન્સ. આ બે ટાઈપ્સની જે રેફિડિસ્ટન્સ સ્પીસીસ જોવા મળતી હતી એ આપણે ફિગર્સની અંદર ઇન્ડિકેટ કરેલા છે. નાવ વી વિલ એક્સપ્લેન ધ 3 ઓર્ડર્સ ઓફ લિવિંગ એમ્ફીબિયા. લિવિંગ એમ્ફીબિયા છે એના મેઇન 3 ઓર્ડર છે. કયા કયા છે તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ એપોડા, સેકન્ડ વન ઇઝ નોન એઝ અ યુરોડેલા અને થર્ડ વન ઇઝ નોન એઝ અ એન્યુરા આર સો ડિફરન્ટ એઝ ટુ સજેસ્ટ અ પોલિફાઇલેટિક ઓરિજિન ઓફ એમ્ફીબિયા. આ ત્રણેય ઓર્ડરના પોલિફાઇટિક ઓરિજિન છે તે ડિફરન્સ જોવા મળેલી છે. હવે એપોડા કોને કહે છે
તો એ મીન્સ એબ્સન્ટ ને પોડા મીન્સ લેગ. જે એનિમલ્સની અંદર મીન્સ કે જે એમ્ફીબિયાની અંદર લેગ એબ્સન્સ હોય એને આપણે શું કહીએ છીએ તો કે એ પોડા એનિમલ્સ કહેવામાં આવેલા છે. નેક્સ્ટ વાત કરીએ તો એન્યુરા. એન્યુરા કોને કહે છે તો એ મીન્સ એબ્સન્ટ એન્ડ ન્યુરા મીન્સ ટેલ્સ. જે એમ્ફીબિયન એનિમલની અંદર એની ટેલ એબ્સન્સ હોય એને આપણે શું કહીએ છીએ વિધાઉટ ટેલ્સ એને આપણે કહેવામાં આવેલું છે એન્યુરા એનિમલ્સ. અને યુરોડેલા. યુરોડેલા કોને કહેવામાં આવેલા છે તો કે ધે હેવ ટેલ્સ વિથ ટેલ્સ મીન્સ કે એની અંદર ટેલ છે તે પ્રેઝન્ટ્સ હોય તેને આપણે શું કહેવામાં આવેલું છે તો કે યુરોડેલા એનિમલ્સ કહેવામાં આવેલા છે. ઓકે, એની અંદર વાત કરવાની છે તો કે એરિક જેવિક સપોર્ટેડ ડાઇફ ફ્લાઇટિક ઓરિજિન. હી સજેસ્ટેડ ઓરિજિન ઓફ યુરોડેલા એન્ડ એપોડા ફ્રોમ પ્રોલેપિડ રેફિડિસ્ટન્સ થ્રુ લેફોસ્પોન્ડાઇલ a group of small carboniferous and premium forms ને while origin of Enura from Australopithecus રેફિડિસ્ટન્સ through લેબ્રિયોન્થોડોન્સ. હવે રેફિડિસ્ટન્સ છે તે બે ગ્રુપની અંદર મેઇન ડિવાઇડ થયેલા. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ પ્રોલેફિડ અને સેકન્ડ વન ઇઝ નોન એઝ અ ઓસ્ટિયોલેફિસ. ઓકે, આ બે ગ્રુપની અંદર રેફિડિન્સ સ્પીસી છે તે ડિવાઇડ થયેલી છે. હવે એની કમ્પેરિઝન કોની સાથે કરેલું છે તો કે આ ત્રણ ઓર્ડર કયા એપોડા, યુરોડેલા અને એન્યુરા. હવે એમાં વાત કરીએ યુરોડેલા અને એપોડા છે તો ધે સિમિલર ટુ ધ પ્રોલેફિડ રેફિડિસ્ટન્સ. અને સેકન્ડ વન કયું છે તો કે એન્યુરા છે તે કોની સાથે સિમિલર ધરાવે છે તો કે ઓસ્ટેલોફિસ રેફિડિન્સ છે. હિયર ધીસ ફિગર્સ ઇન્ડિકેટ પ્રોલેફિસ રેફિડિન્સિયાની ફિશ કેવી હતી. ઓકે, તો આ ટાઈપ્સની જે ફિશ જોવા મળતી તેને આપણે શું કહીએ છીએ તો કે પ્રોલેફિડ રેફિડિન્સિયા. એટલે આના જે ફીચર્સ છે તે સ્લાઇટલી સિમિલર ટુ ધ યુરોડેલા અને એપોડા એનિમલ્સ. ને ધેન આ જે ફિશ છે એ શું છે તો કે ઓસ્ટિયમ લેફિસ રેફિડિન્સિયસ ફિશ છે. જેના ફીચર્સ સ્લાઇટલી સિમિલર કોની સાથે જોવા મળેલા છે તો કે એન્યુરા એનિમલ છે તેની સાથે સિમિલરિટી ધરાવે છે. ઓકે, એટલે આવી રીતના પોલિફાઇટિક ઓરિજિન્સ જોવા મળેલું છે. હિઝ વ્યૂ આર નોટ એક્સેપ્ટેડ બાય ઓલ્સ. બધાએ આ વ્યૂ છે તે એક્સેપ્ટ કરેલો નહોતો. અનધર વ્યૂ ટ્રેક ધ એન્સેસ્ટરી ઓફ ઓલ થ્રી ઓર્ડર ફ્રોમ લેફોસ્પોન્ડાઇલ. ઘણા બધા બાકીના પણ થ્રી શું કહેવાય આપેલા હતા વ્યૂ છે તે આ ત્રણ ઓર્ડર માટેના. ઓકે, ધેન વી વિલ ડિસ્કસ ધ કોઝિસ ફોર ટ્રાન્ઝેક્શન ફ્રોમ વોટર ટુ લેન્ડ્સ. મીન્સ કે તે વોટરમાંથી લેન્ડ્સ ઉપર, કારણ કે એમ્ફીબિયનના લાર્વા છે તે ક્યાં જોવા મળે એક્વેટિક મીડિયમમાં હોય છે અને જેનો એડલ્ટ સ્ટેજ છે તે ક્યાં હોય છે તો કે ટેરેસ્ટ્રિયલ મીડિયમમાં જોવા મળતું હોય છે. તો વોટરથી લેન્ડ સુધી તે માઇગ્રેશન કે ટ્રાન્સફર થાય છે તો કયા કયા કોઝિસ જોવા મળેલા છે તો કયા કયા ફેક્ટર રિસ્પોન્સિબલ છે તેની વાત કરીએ. તો વોટ વોઝ ધ નીડ ફોર અર્લી ક્રોસોપ્રેઝન ટુ લીવ ધેર એક્વેટિક હેબિટેટ ટુ કમ ઓન લેન્ડ વિથ અનનોન પોસિબિલિટી. ઘણી બધી અનનોન પોસિબિલિટી પણ જોવા મળે છે એમ્ફીબિયનની અંદર, કારણ કે જે ક્રોસિપ્ટેરી છે એનિમલ્સની અંદર હતા ને. ઓકે, આ ટાઈપ્સના કેરેક્ટર્સ જોવા મળેલા હોય છે. એકોર્ડિંગ ટુ વન વ્યૂ, ફર્સ્ટ વ્યૂ આપણે વાત કરીએ તો કે ડિવોનિયન વોઝ અ પીરિયડ્સ ઓફ સિઝનલ થ્રોટ. સર્ટેન રેફિડિન્સિયન ક્રોસોપ્રેઝન હેડ સફિશિયન્ટલી ડેવલપમેન્ટ લોબ ફિન ટુ મૂવ ઓવર લેન્ડ ટુ પોન્ડ્સ કન્ટેનિંગ વોટર્સ. ઓકે, હવે રેફિડિન્સિયન ક્રોસોપ્ટેરીજીનું મેઇન કેરેક્ટર શું છે તો કે તે હેવ અ લોબ્ડ ફિન. એની ફિન છે તે કેવી હોય છે તો કે લોબમાં ડિવાઈડ થયેલી જોવા મળતી હોય છે. એટલે આપણે શું કીધું કે રેફિડિન્સિયન ક્રોસોપ્ટેરીજ હેડ સફિશિયન્ટ ડેવલપ્ડ લોબ. એની અંદર લોબ છે તે વેરી વેલ ડેવલપ થયેલા જોવા મળે છે. જે યુઝ ફોર મૂવ ઓવર લેન્ડ પોન્ડ્સ કન્ટેન વોટર. લેન્ડ્સ અથવા કે પોન્ડ્સની અંદર તે મૂવમેન્ટ કરવા માટે તે યુઝ કરતા હોય છે. ઓકે, ડ્યુરિંગ પીરિયડ્સની અંદર. તો periodic escape resulted in conversion of their lobe fin into pentadactyl tetrapoda limbs. Another view contrasts between aquatic and terrestrial habitat during Devonian. હવે ડિવોનિયન પીરિયડ દરમિયાન શું થયું કે ક્રોસોપ્ટેરીજી જે લોબ્ડ ફિન ધરાવતા હતા એનું ઇવોલ્યુશન ધીમે ધીમે થયું. તો જ્યારે તે વોટરમાં હતા ત્યારે તે લોબ હતા અને જેવા તે ટેરેસ્ટ્રિયલ મીડિયમમાં માઇગ્રેશન થશે એટલે આ લોબ છે તે કન્વર્ટ ઇનટુ ધ કેની અંદર કન્વર્સેશન જોવા મળે છે તો કે પેન્ટાડક્ટાઇલસ ટેટ્રાપોડા લિમ્સ. મીન્સ કે પેન્ટાડક્ટાઇલસ લિમ્બની અંદર તે કન્વર્ઝેશન કરે છે. અને આ પેન્ટાડક્ટાઇલસ લિમ્સ છે એ કોનું કેરેક્ટર્સ તો કે ટેરેસ્ટ્રિયલ મીડિયમમાં જે એનિમલ છે એનું કેરેક્ટર છે. એટલે જ્યારે તે એક્વેટિક મીડિયમમાં હતા એમ્ફીબિયન્સ ત્યાં સુધી તે શું ધરાવતા હતા તો કે લોબ્ડેડ ફિન પ્રેઝન્ટ હતા. જેવા તે ટેરેસ્ટ્રિયલ મીડિયમમાં એન્ટર થશે તો તે લોબ કન્વર્ટ્સ ઇનટુ ધ પેન્ટાડક્ટાઇલસ લિમ્બ. મીન્સ કે 5 ફિંગરવાળા લિમ્બની અંદર તે કન્વર્ટ થાય છે અને તે ટેરેસ્ટ્રિયલ મીડિયમમાં આથી ઇઝીલી સર્વાઈવ કરી શકે છે. ઓકે, ડ્યુરિયન પીરિયડમાં આ ટાઈપ્સનું કન્વર્ઝેશન જો કે ઇવોલ્યુશન જોવા મળેલું હતું. Compared to water, land had more oxygen in air, food, shelter and breeding place. On the other hand, land has less impurity and less predator. ઓકે, હવે વોટર અને લેન્ડની કમ્પેરિઝન કરવામાં આવે તો શું છે તો કે લેન્ડ ઉપર લાર્જ અમાઉન્ટમાં
ઓક્સિજન એરમાંથી મળી રહે છે. વોટરમાં હજી સ્મોલ અમાઉન્ટમાં હોય છે ઓક્સિજન છે. તો જ્યારે લેન્ડ્સ ઉપર તે માઇગ્રેશન અથવા કે સર્વાઈવ કરશે ત્યારે શું થશે તો કે એરમાંથી તે લાર્જ અમાઉન્ટમાં ઓક્સિજન મેળવી શકશે, પછી સફિશિયન્ટ અમાઉન્ટમાં તે ફૂડ પણ મેળવી શકશે, પછી સફિશિયન્ટ અમાઉન્ટમાં તો કે રિક્વાયર જેવી એને જરૂરી હશે એવું શેલ્ટર્સ કે હેબિટેટ્સ જોવા મળે છે, અને એની બ્રીડિંગ પ્લેસીસ પણ મેની પોસિબિલિટીઝ જોવા મળતી હોય છે. બીજું શું જોવા મળે છે કે લેન્ડ ઉપર એને બીજું શું લોસ છે તો કે તે હેડ લેસ ઇમ્પ્યુરિટી, બહુ ઓછી ઇમ્પ્યુરિટીઝ મીન્સ કે અશુદ્ધિ વધારે હશે, અને લેસ પ્રિડેટર્સ, અને શું હશે તો કે બહુ ઓછા પ્રિડેટર્સ છે તે જોવા મળતા હશે. ઓકે, હવે એડેપ્ટેશન ટુ એમ્ફિબિયન્સ લાઈફ. હવે એમ્ફિબિયન્સ લાઈફ માટે તે કેવા એડેપ્ટ થયેલા જોવા મળશે એને ડિસ્કસ કરીએ તો વી એક્સપ્લેન the transition from water to land was gradual. Amphibian, being the lowest and earliest tetrapoda, are not fully adapted to a terrestrial life like reptiles. હવે જે વોટરમાંથી શું થશે તો કે લેન્ડમાં ટ્રાન્ઝેક્શન થશે, મીન્સ કે ટ્રાન્સફર થશે, તે ગ્રેજ્યુઅલ છે, તે ઇવોલ્યુશન થશે, એટલે આ ટાઈપ્સની પ્રોસેસ જોવા મળશે. પણ એમ્ફિબિયા બીઇંગ ધ લોએસ્ટ એન્ડ અર્લીએસ્ટ ટેટ્રાપોડા, મીન્સ કે અર્લીએસ્ટ ટેટ્રાપોડા છે તે ફૂલી એડેપ્ટેડ થયેલા નથી કે તો કે ટેરેસ્ટ્રિયલ મીડિયમની અંદર, મીન્સ કે લાઇક રેપ્ટાઇલ્સની જેમ. રેપ્ટાઇલ્સ છે તે ટેરેસ્ટ્રિયલ મીડિયમ એનિમલ્સ છે, એટલે તે આવી રીતના રેપ્ટાઇલ્સની જેમ એમ્ફિબિયન એનિમલ્સ છે તે ફૂલી એડેપ્ટેડ જોવા મળતા નથી. ક્યાં તો કે ટેરેસ્ટ્રિયલ મીડિયમની અંદર. Transition from water to land involve important changes in almost every system of body. મીન્સ કે એના બોડીની બધી મોસ્ટલી સિસ્ટમની અંદર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ચેન્જીસ છે તે જોવા મળે છે, કારણ કે તે વોટરમાંથી ક્યાં તો કે લેન્ડ ઉપર ટ્રાન્સફર અથવા કે ટ્રાન્ઝેક્શન કરે છે ત્યારે. ઓકે, તો સમ સ્ટિકિંગ મોડિફિકેશન એક્વાયર્ડ બાય amphibia over the ancestor aquatic fishes may be summarized as follows. Okay, સમ લાર્જ અથવા કે સ્ટ્રિકિંગ મોડિફિકેશન રિક્વાયર્સ અથવા તો કે જોવા મળેલા છે એમ્ફિબિયન્સ એનિમલની અંદર, અને એના એન્સેસ્ટર કયા તો કે એક્વેટિક ફિશિસ છે એના પણ સમ ફીચર્સ છે તે જોવા મળેલા છે, જે આપણે ડિસ્કસ કરીની સમરી છે તે. ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ લોકોમોશન, સેકન્ડ વન ઇઝ નોન એઝ સ્કેલેટન, થર્ડ વન ઇઝ નોન એઝ અ મસલ્સ, અને ધેન ઇઝ નોન એઝ અ રેસ્પિરેશન, ફિફ્થ વન ઇઝ નોન એઝ સર્ક્યુલેટરી સિસ્ટમ, સિક્સ્થ વન ઇઝ નોન એઝ એગ્સ એન્ડ ડેવલપમેન્ટ, 7 વન ઇઝ નોન એઝ અ સેન્સરી સિસ્ટમ, અને લાસ્ટ ઇઝ નોન એઝ અ સ્કિન. આ બધા જે ફીચર્સ છે તે શું કહેલા છે તો કે એડેપ્ટેડ ફોર ધ એમ્ફિબિયન લાઈફ. આ બધા ફીચર્સ છે તે એમ્ફિબિયન લાઈફ માટે એડેપ્ટેડ થયેલા ઓન ટેરેસ્ટ્રિયલ મીડિયમ. ઓકે, તો ફીચર્સ ડિસ્કસ કરીએ તો ફર્સ્ટ વન ઇઝ નોન એઝ અ લોકોમોશન. તો લોકોમોશન તેનું એડેપ્ટ થયેલું છે ટેરેસ્ટ્રિયલ મીડિયમ. કેવી રીતના તો કે સ્ટ્રીમલાઇન બોડી રિટેન ફોર સ્વિમિંગ. સ્ટ્રીમલાઇન બોડી છે તે શેના માટે યુઝ થાય છે તો કે સ્વિમિંગ માટે યુઝ થાય છે, તો કે તેનું બોડી સ્ટ્રીમલાઇન બોડી છે તેના ચેન્જીસ કરે છે. લિમ્બ ડેવલપ ઇન પ્લેસ ઓફ પેડ ફિન. જે આ પેડ ફિન હતા તે પ્લેસ ઉપર શું જોવા મળે છે તો કે લિમ્બ છે તે ડેવલપ કરેલા હોય છે. ઓકે, સેકન્ડ વન ઇઝ નોન એઝ સ્કેલેટન્સ. એના સ્કેલેટન પણ ચેન્જીસ જોવા મળે છે, ઇવોલ્યુશન જોવા મળે છે. તો નાવ વી વિલ એક્સપ્લેન. વર્ટિબલ કોલમ બીકમ મોર રિઝિડ. એનું વર્ટિબલ કોલમ કેવું બને છે એકદમ રિઝિડ એટલે કઠણ બને છે. અને પેક્ટોરલ ગર્ડર લોસ કનેક્શન વિથ સ્કલ્સ. મીન્સ કે પેક્ટોરલ ગર્ડર મીન્સ કે કયા કે શોલ્ડરના જે ગર્ડર્સ છે તે શું કરે છે તો કે લોસ્ટ કનેક્શન વિથ સ્કલ, એના સ્કન સાથે કનેક્ટેડ જોવા મળતા નથી. જ્યારે તે ફિશ સ્ટેજમાં હોય છે, એક્વેટિક મીડિયમમાં હોય છે, ત્યારે તેનું પેક્ટોરલ ગર્ડર છે તે કનેક્ટેડ ટુ ધ સ્કલ, સ્કલ સાથે તે કનેક્ટેડ થયેલું છે. પણ તે જ્યારે તે ટેરેસ્ટ્રિયલ મીડિયમમાં એન્ટર થશે એટલે શું થશે તો એનું પેક્ટોરલ ગર્ડર જો કે એનું શોલ્ડર ગર્ડર છે તે લોસ્ટ કનેક્ટેડ, મીન્સ કે તે કનેક્શન જોવા મળતું નથી કોની સાથે તો કે સ્કલ સાથે. ધેન પેલ્વિક ગર્ડર એટેચ ટુ વર્ટિબલ કોલમ એન્ડ ટુ હાલ્સ ફાર્મલી યુનાઇટેડ. ઓકે, પેલ્વિક ગર્ડર છે તે કોની સાથે એટેચ થયેલું જોવા મળે છે એના વર્ટિબલ કોલમ સાથે, અને તેના ટુ હાઉસ છે તે કેવા હોય છે તો કે ફાર્મલી યુનાઇટેડ જોવા મળેલા હોય છે. ઓકે, ધેન થર્ડ વન ઇઝ નોન એઝ અ મસલ્સ. એના મસલ્સમાં પણ ઇવોલ્યુશન જોવા મળે છે. નાવ વી વિલ એક્સપ્લેન. સ્ટ્રોંગર મસલ્સ ટુ લિફ્ટ બોડી અબાઉ ગ્રાઉન્ડ્સ. એના સ્ટ્રોંગ મસલ્સ છે તે શું હોય છે તો કે લિફ્ટ બોડી અબાઉ ગ્રાઉન્ડ. ઓકે, ગ્રાઉન્ડ ઉપર તે સર્વાઈવ લિફ્ટ માઇગ્રેશન કરી શકે એ પ્રમાણે તે એડેપ્ટ થયેલા જોવા મળે છે. ધેન ફોર્થ વન ઇઝ નોન એઝ અ રેસ્પિરેશન. નાવ વી વિલ એક્સપ્લેન. તો ગિલ્સ રિપ્લેસ્ડ બાય લંગ્સ ફોર gaseous changes in air. ક્યુટેનિયસ રેસ્પિરેશન સપ્લિમેન્ટ્સ પલ્મોનરી રેસ્પિરેશન.
ગિલ્સ છે તે કેની અંદર રિપ્લેસ થશે તો કે લંગ્સની અંદર રિપ્લેસમેન્ટ થશે અને જે શું કરે તો કે ગેસીસ એક્સચેન્જ માટે તે યુઝફુલ થાય છે. ક્યુટેનિયસ રેસ્પિરેશન મીન્સ કે સ્કિન દ્વારા પણ તે રેસ્પિરેશન કરે છે અને આપણે કેવું કહે છે તો કે પલ્મોનરી રેસ્પિરેશન કહેવામાં આવેલું છે. ઓકે, ધેન ઇટ ઇઝ નોન એઝ અ સર્ક્યુલેટરી સિસ્ટમ. એના સર્ક્યુલેટરી સિસ્ટમ છે તેમાં પણ ઇવોલ્યુશન જોવા મળ્યું છે, જેના લીધે શું તો એમ્ફીબિયન લાઈફ ઇઝીલી સર્વાઈવ કરી શકે. તો નાવ વી વિલ એક્સપ્લેન ચેન્જીસ અકર ટુ પ્રોવાઈડ ફોર રેસ્પિરેશન બાય લંગ્સ એન્ડ સ્કિન. મીન્સ કે એના લંગ્સ અને સ્કિન દ્વારા રેસ્પિરેશન કરે છે તેમાં પણ ચેન્જીસ જોવા મળેલો છે. ઓકે, ધેન ઇટ ઇઝ નોન એઝ અ એક્સ એન્ડ ડેવલપમેન્ટ. એનો એક્સ છે એનું અને ડેવલપમેન્ટ કેવી રીતના એક્સ શું કરે છે એ પણ ઇવોલ્યુશન થયેલું જોવા મળે છે. એક્સ સ્મોલ એન્ડ સ્ટીલ લેડ ઇન વોટર. એક્સ છે તે એકદમ સ્મોલ હોય છે ને ક્યાં લે કરે તો કે વોટરની અંદર તે લેડ કરે છે. ડેવલપમેન્ટ સ્ટેજ ફિશ લાઇક. ડેવલપમેન્ટ કેવું જોવા મળે તો કે ફિશ લાઇક્સ જોવા મળે છે. ધેન વી નોન એઝ અ સેન્સેસરી સિસ્ટમ. અને સેન્સેસરી સિસ્ટમની વાત કરીએ તો એડિશન ઓફ મિડલ ઇયર કન્ટેનિંગ અ બોન. એ બોનનું નામ શું આપેલું છે કોલ્યુમ્લા એયુરિસ ફોર ટ્રાન્સમિટિંગ સાઉન્ડ વાઇબ્રેશન ફ્રોમ ટિમ્ફેનિયમ ટુ ઇનર ઇયર્સ. મીન્સ કે એના મિડલ ઇયર્સ છે તે બોન ધરાવે છે. બોનને આપણે શું કીધું છે કોલ્યુમ્લા એરિસ છે. ઓકે, તે બોન ધરાવે છે જે શું કરે છે તો કે ટ્રાન્સમિટિંગ સાઉન્ડ વાઇબ્રેશન છે તે ટ્રાન્સમિટ કરવાનું કામ કરે છે. ક્યાં સુધી લઈ જાય છે તો કે ટિમ્ફેનિયમ કોનો પાર્ટ તો કે ઇનર ઇયર છે તેનો પાર્ટ છે. એટલે મીન્સ કે એના મિડલ ઇયરથી એના ઇનર ઇયર સુધી ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. કોણ તો કે બોન છે એનું નામ શું છે કોલ્યુમ્લા એરિસ છે તે. ઓકે ને, ઇનર ઇયરના કયા પાર્ટ્સમાં તે ટ્રાન્સફર કરે છે તો કે ટિમ્ફેનિયમ્સ છે તે. ધેન લાસ્ટ વન ઇઝ નોન એઝ અ સ્કિન. તો નાવ વિલ એક્સપ્લેન સ્કિન ટ્રાન્સપોર્ટેડ ટુ સપોર્ટ ટેરેસ્ટ્રિયલ લાઈફ ટુ રેઝિસ્ટ ડેસિકેશન. મીન્સ કે એની સ્કિન છે તે ટ્રાન્સફર થાય છે અને તે શું સપોર્ટ કરે છે ટેરેસ્ટ્રિયલ લાઈફની અંદર ઇઝીલી સર્વાઈવ કરી શકે છે, જો કે તેની અંદર તે પ્રોટેક્શન મેળવી શકે. એટલે આ ટાઈપની સ્કિન છે તે ડેવલપ કરે છે. એટલે આવા જે ડિફરન્ટ ફીચર્સ છે જે હેલ્પ ટુ ધ એમ્ફીબિયન લાઈફ સર્વાઈવ કરવા માટે તે હેલ્પ કરે છે. આજે આપણે ફીચર્સ એ સ્ટડી કર્યા તે. ધીસ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર એમ્ફીબિયન લાઈફ. ઓકે, આ બધી વાત આપણે કોની અંદર કરેલી તો કે ઓરિજિન અને એન્સિસ્ટર ઓફ એમ્ફીબિયા. મીન્સ કે એમ્ફીબિયા છે તે કેવી રીતના ઓરિજિન થયેલા છે અને એના એન્સિસ્ટર કોણ છે તે આપણે ફિશના એન્સિસ્ટર કીધા. 3 ઓર્ડર્સ યાદ છે ને, એક્ટિનોપ્ટેરિજી, ડાયપ્નો એન્ડ ક્રોસોપ્ટેરિજી. ઓકે, ને બધાની સાથે આપણે કમ્પેરિઝન કરેલી ને મેઇન એન્સિસ્ટર કોને કહેવામાં આવેલું છે તો કે ક્રોસોપ્ટેરિજી છે તે. તેનું શું છે કે ફર્સ્ટ ઓફ ઓલ એની અંદરથી ક્રોસોપ્ટેરિજી ઓર્ડરના જે એનિમલ્સ હતા એની અંદરથી અર્લીએસ્ટ એમ્ફીબિયન્સ છે તે જોવા મળેલા હતા. ઓકે, આ બધી વાત આપણે આ લેક્ચર્સની અંદર કરેલી. હવે આપણે નેક્સ્ટ લેક્ચર્સની અંદર ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ એમ્ફીબિયા. ઇકોનોમિકલી એમ્ફીબિયા છે તે કેવી રીતના ઇમ્પોર્ટેન્ટ છે તે આપણે વાત કરવાની છે. કેની અંદર તો કે નેક્સ્ટ લેક્ચરની અંદર. સો now we will so I have completed these lectures. Thank you.